ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સૌથી સારું દાન કયું છે? શ્રાપિત કૂતરાની વાર્તા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. મિત્રો, આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું. દાન વિશેની આ વાર્તા છે. ખૂબ જ જીવન ઉપયોગી વાર્તા છે. તમને ખૂબ સરસ મજા આવશે વાર્તા સાંભળવાની. તો મિત્રો, જો વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણા જીવનમાં કંઈક ને કંઈક દાન કરીએ છીએ, પણ શું તમને ખબર છે કે સૌથી સારું દાન શું છે? ઉત્તમ દાન કયું છે? શું છે સૌથી મોટું પુણ્ય? આવો જાણીએ આ કથા વાર્તાથી. કાશીપર ગામમાં એક હરીશ નામનો આદમી રહેતો હતો, જે લાકડા કાપીને તેનું જીવનનું ગુજરાન કરતો હતો. એ એની પત્ની સાથે રહેતો હતો. લાકડા કાપીને વેચવાની કમાણીથી જે એના પૈસા આવે એનાથી એનું જીવન ચાલતું હતું, પણ એ પૂરતું નહોતું. એટલી કમાણી એના માટે પૂરતી નથી. ભોજન અને કપડાની હંમેશા કમી રહેતી હતી. એક દિવસ દુઃખી હેરાન થઈને હરીશની પત્ની બોલી, ગમે તેમ મહેનત કરો પણ કમાણી વધતી નથી. કોઈ તહેવાર સારો મનાવાતો નથી કે સારી રીતે જીવન મેળવી શકતા નથી, જીવી શકતા નથી. આ બળતણના લાકડા કાપીને વેચવાની જગ્યાએ તમે શહેરમાં જઈને કંઈક કામ કરો ને. કેટલા વર્ષો સુધી આપણે આવું જીવન જીવીશું? એટલે હરીશ બોલ્યો, જો હું હંમેશા તારી વાત સાંભળતો આવ્યો છું અને મેં કેટલી વાર તને કીધું છે કે હું આ ગામ છોડીને ક્યાંય નહીં જઈ શકું. હું આ શહેરમાં ક્યારેય નહીં જાઉં. હું આ ગામ છોડીને શહેરમાં અહીંથી નહીં જઈ શકું, કારણ કે મને અહીં શાંતિ મળે છે. શહેરમાં હું શાંતિથી જીવી નથી શકું. હવે બીજી વાર આ વાત તું મને કહેતી નહીં. હવે હું બીજી વાર નહીં સાંભળું. તો એની પત્ની બોલી, તો હવે આપણે શું કરીશું? હું પણ એ પાપના કારણે જ અહીં છું જે પાપને તમે બાંધી રાખ્યું છે. ઠીક છે, ખાવાનું થઈ ગયું છે, ખાઈ લો અને જાઓ અહીંથી. ભોજન કર્યા બાદ લાકડા કાપવા ચાલ્યો ગયો હરીશ. ચાલતા ચાલતા ઘણો આગળ નીકળી જાય છે અને વિચારે છે કે આજે તો હું ઘણો બધો દૂર આવી ગયો છું. મારે એક મોટું ઝાડ જોઈએ છે. એક પણ ઝાડ અત્યાર સુધી મળ્યું નહીં. પેલું એક ઝાડ દેખાય છે, પણ ઘણું નાનું છે. આનાથી મારું શું થશે? પણ ચાલ ને, આજે આ નાના ઝાડને કાપીને કામ ચલાવી લઉં. પછી હરીશ એક નાનું ઝાડ હતું એ કાપે છે અને તેના માથે પર એ લાકડાનો ભારો મૂકીને વેચવા માટે જાય છે. તો તેની લાકડા વેચાતા નથી. તો વિચાર કરે છે કે શું આ લાકડાઓ બધા મારે પાછા ઘરે લઈ જવા પડશે? નહીં વેચાય કે શું? આમ વિચારીને ચાલતો જાય છે. તો રસ્તામાં એક આદમી તેને બૂમ પાડે છે કે સાંભળો લાકડાવાળા ભાઈ, લાકડા વેચનાર, અહીં આવો. આ તમારા લાકડાની કેટલી કિંમત છે? તો હરીશ બોલ્યો કે ભાઈ, તમારા બધા જ લાકડા જોઈએ છે કે અડધા? જો બધા જ લાકડા જોઈએ તો માત્ર 10 રૂપિયામાં હું આપી દઈશ. તો એ આદમી બોલ્યો કે ભાઈ, મારે તો બધા જ લાકડા જોઈએ છે, પણ ભાઈ તમે જો લાકડાનો ભાવ કર્યો છે ને એ બહુ વધારે છે. હું તો માત્ર 5 રૂપિયા જ આપી શકું છું. તો હરીશ બોલ્યો કે બ્રાહ્મણ દેવ, આ કિંમતમાં તો હું લાકડા ન વેચી શકું, પણ હું બહુ થાકી ગયો છું માટે આપી દઉં છું. લાવો 5 રૂપિયા આપી દઉં તમને લાકડા. આમ બહુ મોડું થઈ ગયું છે મારે, એમ પણ તમે જલ્દી મને પૈસા આપો. મારે ઘરે પણ જવાનું છે અને ખાવાનું પણ છે. તો એ બ્રાહ્મણ બોલ્યા કે લે ભાઈ તારા 5 રૂપિયા. આ બધા જ લાકડા એક બાજુ ઉતારી દે. લાગે છે કે તું ભૂખ્યો છે. શું તારે જમવું છે? ખાવાનું તૈયાર છે, ખાઈ લે પછી જજે. તો હરીશ બોલ્યો, હા મને ભૂખ તો બહુ લાગી છે, પણ જો હું ખાઈશ તો તમારા માટે જમવાનું નહીં બચે. રહેવા દો ને, હું ઘરે જઈને ખાઈ લઈશ. તો એ બ્રાહ્મણ શાસ્ત્રી બ્રાહ્મણ હતા એટલે બોલ્યા કે ચિંતા ન કરો ભાઈ, તમે ખાઈ લો. છતાં પણ 10 લોકો ખાય, તમે ખશો પછી 10 લોકો ખાય એટલું જમવાનું મારી પાસે છે. તમે જ્યારે પણ ભૂખ લાગે, ગમે તે દિવસે તમને ભૂખ લાગે તો તમે અહીં ખાવા આવી શકો છો. હરીશ પૂછે છે કે શું તમે હંમેશા આવી રીતે બધાને જમાડો છો? તો એ બ્રાહ્મણ બોલ્યા, હા, જ્યાં સુધી ઈશ્વર મને શક્તિ આપશે ત્યાં સુધી હું આ કામ કરવા માંગુ છું. પછી આગળ ભગવાનની ઈચ્છા. તો હરીશ બોલ્યો, ઠીક છે, તો હું આજે અહીં જ જમી લઉં છું. આપો મને જમવા. એ દિવસ હરિએ તે બ્રાહ્મણ શાસ્ત્રીના ઘરે ભર પેટ ભોજન ખાધું
અને તેના ધન્યવાદ કરીને બોલ્યા કે બ્રાહ્મણ દેવ, તમે બહુ સારા છો અને ઉદાર મનના છો. આવું સારું કામ કરવામાં હું તમારી મદદ કરવા માંગુ છું. હવે હું તમને 10 રૂપિયાના કિંમતના લાકડા 5 રૂપિયામાં આપીશ. સારું સારું, હવે હું જાઉં છું. બ્રાહ્મણ બોલ્યા, સારું, જાઓ, ધ્યાનથી જજો, ધ્યાન રાખજો. હરીશ તેના કાપેલા બધા લાકડા 5 રૂપિયામાં આપી દીધા અને ઘરે જવા માટે નીકળી ગયો. ઘણું મોડું થયું ઘરે આવતા. એટલે હરીશની પત્ની બોલી, શું થયું? આટલું મોડું કેમ થયું આજે? અત્યાર સુધી શું કરી રહ્યા હતા? શું તમને આજે લાકડાનો કંઈક વધારે ફાયદો થયો હોય એવું લાગે છે? લાવો લાવો પૈસા. હરીશ બોલ્યો, જોવા જાવ તો ફાયદો નથી થયો. 5 રૂપિયા મળ્યા છે. રોજ કરતા ઓછા પૈસા મળ્યા છે. આ 5 રૂપિયા લે. હરીશની પત્ની બોલી કે શું તમે મને 5 રૂપિયા આપી રહ્યા છો? મને એવું લાગ્યું કે આજે તમે રોજ કરતા મને વધારે પૈસા આપશો, પણ તમે તો રોજ કરતા આજે અડધા જ પૈસા આપ્યા છે મને. તમે અત્યાર સુધી ક્યાં હતા? શું કરી રહ્યા હતા? કેટલું મોડું થયું? હરીશ બોલ્યો, અરે હું લાકડા વેચવા માટે નીકળ્યો હતો, પણ કોઈ ખરીદી જ નતા રહ્યા લાકડા. તો હું અમારા ગામની પાસે, આપણા ગામની પાસે ગંગાપુરમાં એક શાસ્ત્રી બ્રાહ્મણના ઘરે ગયો હતો. ત્યાં જે પણ જાય છે એને એ પ્રેમથી જમાડે છે. આવા લોકો માટે આપણે કંઈક ને કંઈક તો જરૂર કરવું જોઈએ. હરીશની પત્ની બોલી, એ હંમેશા લોકોને જમાડે છે, તો નક્કી આ પૈસાવાળો બ્રાહ્મણ શાસ્ત્રી હશે, નહીં તો એ આવું કેવી રીતે કરી શકે? આટલા લોકોને જમાડવા વાળાને તમે કેવી રીતે મદદ કરી? તો હરીશ બોલ્યો કે એ એટલા અમીર શાસ્ત્રી નથી જેટલું તું વિચારી રહી છે. એ દાનની સારી ભાવના રાખે છે. ગંગાપુર મંદિરના પૂજારી છે. તે એની કમાણીમાંથી બધાને જમાડે છે. તો હરીશની પત્ની બોલી કે હું તો તમને એ પૂછી રહી છું ક્યારની કે તમે એ બ્રાહ્મણની મદદ કેવી રીતે કરી? આપણી આવક બહુ જ ઓછી છે. આપણે શું મદદ કરી શકીએ તેની? તમે સ્વર્ગ જવાનો આ વિશે ન વિચારો, પહેલા ધરતી પર રહીએ છીએ ને એનું કરો. તો હરીશ બોલ્યો કે એ બ્રાહ્મણને કહ્યું કે જે હું લાકડા કાપીને લાવું છું એ હું તમને અડધા ભાવમાં આપી દઈશ. મેં એ બ્રાહ્મણને આવું કહીને આવ્યો છું અને હું કાલથી અમુક થોડા લાકડાના ભારો એના માટે અને બાકીના બીજા લાકડા વેચવા માટે કાપીશ. તો તેની પત્ની બોલી કે જો તમે લાકડાના 2 ભારા નહીં કાપી શકો તો રોજ તમે માત્ર 5 રૂપિયા લઈને આવશો, તો હું 5 રૂપિયામાં ઘર કેવી રીતે ચલાવીશ? તમે આવું ન કરો. તો હરીશ બોલ્યો કે જે મારી ઈચ્છા છે એને હું પૂરી કરવાની જરૂર કોશિશ કરીશ, અને પછી આગળ ભગવાનની ઈચ્છા. હું એ બ્રાહ્મણના ઘરે જમ્યો છું, તું પણ સાથે આવજે જમવા. હરીશ રોજ હવે લાકડા કાપવા જાય અને બ્રાહ્મણને વચન આપ્યા પ્રમાણે માત્ર 5 રૂપિયામાં લાકડાને તેની પાસે લઈ જતો હતો. એક દિવસ બ્રાહ્મણ દેવ જમવા હજી બેઠા જ હતા ત્યારે બહારથી અવાજ આવ્યો કે મહારાજ, લાકડા લાવ્યો છું, 5 રૂપિયા આપી દો. અહીં બહાર આવીને લાકડા લઈ લો, પછી હું ચાલ્યો જાઉં. તો બ્રાહ્મણ બહાર આવીને બોલ્યા કે હરીશ, આજે હું તને 5 રૂપિયા નહીં આપી શકું, માટે તારા લાકડા પાછા લઈ જા. તો હરીશ બોલ્યો, પાછા કેમ લઈ જાઉં? હું તમારા માટે લાકડા લાવ્યો છું, પૈસા કાલે આપી દેજો. અને મને બહુ ભૂખ લાગી છે, મને થોડું ખાવાનું હોય તો આપી દો. તમે મને જમાડી તો શકો જ છો ને? આમ પણ તમે બધાને જ જમાડો છો. તો એ બ્રાહ્મણ બોલ્યા, સારું હરીશ, તારા હાથ પગ ધોઈ લે, ત્યાં સુધી હું ભોજનની વ્યવસ્થા કરી લઉં. તો શાસ્ત્રી બ્રાહ્મણ ઘરમાં જઈને તેની પત્નીને આ વાત કહે છે. તો એની પત્ની બોલી કે તમે આવું વચન કેમ આપ્યું? આપણા ઘરમાં જમવા માટે કંઈ વધ્યું નથી, માત્ર તમે જે જમવા બેઠા હતા એટલું જ ભોજન, એટલી જ માત્ર એ જ થાળી છે, એટલું જ ખાવાનું છે. આ સમયે હરીશને કેવી રીતે જમાડીશું? બધું જ અનાજ ખતમ થઈ ગયું છે. શું તમને ખબર નથી? અરે એમાં શું? બ્રાહ્મણ શાસ્ત્રી બોલ્યા કે અરે એમાં શું થઈ ગયું? જે તે મને જમવાનું પીરસ્યું છે એ હરીશ માટે ઘણું છે. હું આજે વિચારું છું કે ઉપવાસ કરી લો. તો એની પત્ની બોલી કે તમે આવો ઉપવાસ કેટલા દિવસ સુધી કરશો? જો આપણે પાસે વધારે કંઈ નથી તો આ બધું કેમ કરવાનું? ક્યાંથી લાવવાનું? બ્રાહ્મણ બોલ્યા કે બધું જ ભગવાન આપે છે, પહેલા આ ભોજન હરીશને જમાડીને આવું. મિત્રો, ભલે એ શાસ્ત્રી બ્રાહ્મણ પાસે કંઈ ન હતું, છતાં પણ એ લોકોને જમાડતા હતા. એક દિવસ હંમેશાની જેમ
હરીશ લાકડા કાપવા જાય છે. એ વિચારે છે કે જંગલની સામે બધા જ સુકાયેલા ઝાડ તો મેં કાપી નાખ્યા. હવે બાકી વધ્યા છે લીલા ઝાડ. જંગલની અંદર જવું થોડું મુશ્કેલ લાગે છે. હું આની પહેલા ક્યારેય આટલો જંગલની અંદર નથી ગયો કે ક્યારેય અંદર નથી ગયો. મારે સાવધાન રહેવું જોઈએ. જંગલમાં અંદર જંગલી જાનવર હોઈ શકે છે. જો મને કંઈ થઈ ગયું તો આમ વિચાર કરતા કરતા હરીશ જંગલની વચ્ચે ચાલ્યો જાય છે. ઘણો બધો દૂર આવી ગયો પણ કોઈ ઝાડ મળ્યું નહીં. ત્યાં તેને એક ઝાડ જોયું અને વિચાર્યું કે આ એક મોટી શાખા છે એ જ કાફી છે. જો હું આ એક મોટી બધી શાખા છે એને કાપી લઉં તો લાકડાના 3 ભારા થઈ જશે અને એમાંય ઘણું મોડું થઈ ગયું છે આજે, એટલે આ જ કાપી લઉં. આમ વિચાર કરી હરીશ એ મોટા ઝાડ ઉપર ચડી ગયો અને એ ડાળી પર બેસીને લાકડા કાપવા લાગ્યો. બહુ મોટી ઝાડની શાખા હતી. જેમ જેમ એ લાકડા કાપતો હતો તેમ લાકડા કપાઈને નીચે બાજુના ઝાડ પર પડી રહ્યા હતા. પછી અચાનક ત્યાં એક સાધુ તપસ્વી પ્રગટ થયા અને એ ક્રોધમાં આવીને બોલે છે કે મારી તપસ્યા કોણે ભંગ કરી? તો એની નજર હરીશ પર પડી અને બોલ્યા કે લાગે છે તું જ છે મારી તપસ્યા ભંગ કરવા વાળો. હું તને શ્રાપ આપું છું કે તું એક પુત્ર બની જઈશ. પછી હરીશ ડરી ગયો સંતના શ્રાપથી અને કહે છે કે મહારાજ, મને ખબર નથી કે તમે અહીં નીચે તપસ્યા કરવા બેઠા છો. તો એ સાધુ બોલ્યા કે હું અહીં 100 વર્ષથી તપસ્યા કરી રહ્યો છું અને તે મારી તપસ્યા આજે ભંગ કરી છે. તો હરીશ બોલ્યો, હું તો રોજ ઝાડના લાકડા કાપવા માટે આવું છું અને બળતણના લાકડા વેચું છું અને એનાથી મારું ગુજરાન ચલાવું છું. મેં મહારાજ જાણી જોઈને આવું નથી કર્યું. મને માફ કરો મહારાજ, કૃપા કરી આ શ્રાપને પાછો લઈ લો. તો એ સંત બોલ્યા કે મેં ક્રોધવશ થઈને તને શ્રાપ આપી દીધો કેમ કે તે મારી તપસ્યા ભંગ કરી. આ શ્રાપને પાછો ન લઈ શકાય મારાથી, પણ હું તને એક ઉપાય બતાવું છું. હરીશ બોલ્યો કે કૃપા કરી મને કહો કે હું આ શ્રાપથી છુટકારો મેળવવા શું કરું? તો એ સંત બોલ્યા કે તું એવા લોકોને શોધ જે સૌથી સારું દાન આપે છે. તેવા લોકોના જમ્યા પછી જો એની થાળીમાં થોડું એક પણ ખાવાનું અન્નનો કણ તને મળી જાય, એ બચે અને એને તું ખાઈ લઈશ તો તારા શ્રાપથી તને મુક્તિ મળી જશે. જો અત્યારે કાળા રંગના કલરનો તું કૂતરો બન્યો છે અને પછી જો તું પૂરી રીતે સફેદ થઈ જઈશ તો તું તારા શ્રાપથી મુક્ત થઈ જઈશ. હરીશ રડતા રડતા કહે છે, હું મારી પત્નીને રોજ બળતણના લાકડા કાપીને વેચવાથી જે પૈસા આવતા તેનાથી ગુજરાન ચલાવતા હતા. એનો સહારો હું એને આપતો હતો. તો હવે હું કૂતરો બની ગયો છું તો મારી પત્નીનું શું થશે મહારાજ? તે સંત બોલ્યા કે ચિંતા ન કર, તારી પત્નીને કોઈ કમી નહીં રહે. ભગવાન જ એની વ્યવસ્થા કરશે. આ વખતે તારો શ્રાપ તૂટશે ત્યારે તું કષ્ટોથી મુક્ત થઈ જઈશ અને ધન ધાન્યથી સુખી સંપન્ન જીવન જીવીશ. હરીશ હવે શ્રાપના કારણે કૂતરો બની જાય છે અને સંતને કહે છે, હવે મને રજા આપો મહારાજ. આમ કહીને આ શ્રાપથી મુક્ત થવા માટે યાત્રા શરૂ કરી કૂતરાએ. એ વિચારે છે કે જેવું ઋષિ સંતે કહ્યું કે એવું સૌથી વધારે સારું દાન દેવાવાળું ક્યાં મળશે? મને કંઈ નથી સમજાતું, ક્યાં શોધું હું? પછી એને યાદ આવ્યું કે પેલા શાસ્ત્રી બ્રાહ્મણ એ બહુ દયાળુ ઉદાર મનના છે, હું એમની પાસે જઉં. હરીશ કૂતરાના રૂપમાં શાસ્ત્રી બ્રાહ્મણ પાસે જાય છે. શાસ્ત્રી એની પત્નીને કહેતો હોય છે કે ચાલો આજે તો બહુ સારું થયું. આજે કોઈ તકલીફ વિના બધા મહેમાનોને જમાડી દીધા. સારું, આજે મને બહુ સંતોષ લાગ્યો. બસ ભગવાન મને બધાને ખવડાવવાની શક્તિ આપે જે આજે પણ અહીં આવ્યા છે. શાસ્ત્રીના જમ્યા બાદ તેની પત્નીએ તેની જે જમવાની જે પતરાળી હતી એથી એ બહાર મૂકી દીધી. હરીશ કૂતરાના રૂપમાં ત્યાં આવ્યો અને શાસ્ત્રીની થાળીમાંથી વધેલું ભોજન જમવા લાગ્યો. ભોજન જમતાની સાથે તેનું અડધું શરીર તરત જ સફેદ રંગનું થઈ ગયું. હરીશ બહુ ખુશ થયો કે સાચું જ આ બ્રાહ્મણ શાસ્ત્રી બહુ પુણ્યશાળી આત્મા છે. તેને એઠું ખાતા જ મને અડધા શ્રાપથી તો મુક્તિ મળી ગઈ, પણ હું પૂરી રીતે શ્રાપથી મુક્ત થયો નથી. પૂરી રીતે શ્રાપથી મુક્ત થવા માટે કોઈ બીજાને પણ હવે મારે શોધવું પડશે. ગામમાં કોઈ આસપાસને શોધવું જ પડશે. કોક તો મળી જ જશે ને. તો જો આ શ્રાપમાંથી હું મુક્ત થઈ જઈશ તો હું ધન ધાન્યથી પણ સુખી થઈ જઈશ. મને જો કોઈ મળી ગયું તો હું ધન ધાન્યથી સંપૂર્ણ થઈ જઈશ. અત્યાર સુધી મેં કેટલાય લાકડા કાપીને વેચ્યા
અને આખી જિંદગી પણ જો લાકડા કાપીને હું વેચત ને તો પણ હું ધનવાન ન બની શકત. સંત તમારો આભાર મને શ્રાપ આપવા માટે. આમ વિચારીને એ બીજા આદમીને પુણ્યશાળી દાનવીર આદમીની શોધમાં જવા લાગ્યો. તો એક વખત સંતોષ નામનો એક આદમી હળ ચલાવતો હતો. આ જોઈ હરીશ તેના ઘર સામે જાય છે. ત્યાંથી ગાયનું દાન લેવા વાળા સુરેશ ગાયને લઈને તે સંતોષ વિશે વિચાર કરીને બોલતો હતો કે સંતોષ બહુ સારો માણસ છે. એને માત્ર મને જ નહીં પણ કેટલાય લોકોને ગાયના દાન દીધા છે. આવા લોકોને તો ખૂબ જ આશીર્વાદ મળવા જોઈએ. હરીશ એની વાતો સાંભળીને વિચાર કરતો હતો કે આજે મને શ્રાપથી તો મુક્તિ મળી જ જશે. આ આદમી એ શાસ્ત્રી બ્રાહ્મણ જેવો જ હોવો જોઈએ જે સૌથી સારું દાન કરી રહ્યો છે. અહીં ઊભો રહીને નજર રાખું કે એ ક્યારે જમવા બેસે છે. હરીશ ત્યાં બહુ વાર સુધી વાટ જોવે છે અને પછી સંતોષ તેનું જમવાનું જમ્યો અને એની જમવાની જે ખાઈ લીધા પછી પતરાળી હતી એને બહાર ફેંકી દીધી. તો હરીશ તરત જ દોડીને તે પતરાળીમાં બચેલું ખાવાનું ખાય છે. જમ્યા પછી પણ હરીશનું અડધું અંગ જે કાળું હતું તે સફેદ ન થયું. તો તે આશ્ચર્યથી બોલ્યો, અરે મારો રંગ તો બદલાયો નહીં. સંતોષ તો ગાયોના દાન આપે છે તો પછી મારો રંગ કેમ ન બદલાયો? મને કંઈ સમજાતું નથી. પાછો હરીશ તે શાસ્ત્રી બ્રાહ્મણના ઘરે જઈને બેસી ગયો. ત્યાં બે આદમી એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને ચાલી રહ્યા હતા કે અરે સુશીલ, આજે તો સંતોષ ફરી ગાયનું દાન આપ્યું, પણ એ ભલે ગમે તેટલું દાન આપે, દાની દેખાય તો એ હંમેશા ગામની બહારના લોકોને જ બોલાવીને દાન આપે છે. જો તું સચ્ચાઈ જાણીશ ને તો તું પણ ચોંકી જઈશ. એની ગાય 2 મહિનાથી વધારે દૂધ નથી આપતી. એ વાત સંતોષને પહેલેથી સારી રીતે ખબર હોય છે અને પછી એ બીજાને દાન કરે છે. તો પછી એને ઘરે રાખીને ખાલી કેમ ખવડાવે? એ 2 મહિના દૂધ આપવાની હોય તો એને ખાલી શું કામ ખવડાવે? માટે એ ગાયને દાનમાં આપી દે છે. એ ક્યારેય સારું દૂધ આપનારી સારી ગાયો દાનમાં નથી આપતો. બીજો મિત્ર બોલ્યો, તો આવી વાત છે. જો એ આવું કરે છે તો જરૂર એને પાપ લાગશે. આપણા રાજા જેવું કોઈ ન કરી શકે. એ એક મહાન દાની છે. તે 1 અઠવાડિયાથી બધાને જમાડે છે અને કાલે છેલ્લો દિવસ છે અને કાલે તો અન્નદાન સાથે વસ્ત્રદાન પણ કરવાના છે આપણા રાજા. અને આપણા રાજા 1 અઠવાડિયાથી બધાને સાથે બેસીને જમે છે. શું તે ક્યારેય એના જેવો ધર્માત્મા જોયો છે? અરે એ તો કંઈ નથી. આપણા રાજાએ આપણા માટે સારા રોડ રસ્તા બનાવ્યા છે. બધી જગ્યા પર કૂવા તળાવો નહેરો ખોદાવી છે. તેમણે બહુ બધું દાન કર્યું છે. આવા ધર્માત્મા તો મેં ક્યારેય નથી જોયા મારા જીવનમાં. આ બધી જ વાત સાંભળતો હતો હરીશ બનેલો કૂતરો. હરીશ તો બહુ ખુશ થઈ ગયો આ સાંભળી. તેના મનમાં વિચાર આવ્યો કે આજે નક્કી જ મને મારા શ્રાપથી મુક્તિ મળી જશે. મારે તરત જ રાજા પાસે જવું જોઈએ. તે રાજમહેલની જગ્યાએ લોકો પાસે બેસીને જમે છે. આ અવસરનો લાભ તો મારે ઉઠાવવો જ જોઈએ. બીજા દિવસે તરત જ હરીશ બનેલો કૂતરો ત્યાં ગયો જ્યાં રાજા જમવાનું આપી રહ્યા છે. અનાજ, જૂતા, કપડાં વેચતા જોયા તેણે. તો વિચાર કરે છે હરીશ કે રાજા કેટલા સારા છે. તે જમવાનું આપવાની સાથે બધાને કપડાં પણ આપી રહ્યા છે. હું બીજા પુણ્યશાળી માણસને શોધી રહ્યો હતો. જરૂર આ એ જ રાજા છે. હું આ રાજાને જમવાની વાટ જોઈને બેસું. જેવું એ હેઠું મૂકે તેવું હું ખાઈ લઉં એટલે હું શ્રાપથી મુક્ત થઉં. રાજાએ જમી લીધું તો તેના સૈનિકોએ તેની જમવાની પતરાળી લઈને બહાર ફેંકી દે છે. જેમાં રાજા જમ્યા હતા આ જોઈને હરીશ ત્યાં જાય છે અને એ જ રાજાની એઠી પતરાળીમાંથી જમે છે. છતાં પણ એ પૂરો સફેદ ન થયો, તેનો રંગ ન બદલ્યો, તે શ્રાપથી મુક્ત ન થયો. તો તે આશ્ચર્યથી વિચાર કરવા લાગ્યો કે અરે આ શું? આટલા મહાન દાનવીર ધર્માત્મા રાજાનું એઠું ખાવા છતાં પણ મારો શ્રાપ દૂર ન થયો. એમનું એઠું ખાધું તો પણ મારો રંગ ન બદલાયો. આ તો શ્રાપ કંઈક બીજી જ રીતનો લાગે છે. મારે તે સંત પાસે જવું જોઈએ જેણે મને શ્રાપ આપ્યો છે. હવે હરીશ બનેલો કૂતરો ફરી એ સંત પાસે જાય છે અને એ સંત હતા ત્યાં જાય છે. એટલે હરીશ સંતને પ્રણામ કરે છે. તો હરીશ બનેલા કૂતરાને ઉદાસ જોઈને તે સંત પૂછે છે કે શું થયું તને જોઈને તો લાગે છે કે હજી સુધી તને એ આદમી નથી કોઈ દાની મળ્યો. 1 ભાગ તારો સફેદ છે, 1 હજી કાળો છે.
લાગે છે કે હજી તને એક જ દાણી મળ્યો છે, માત્ર તારો અડધો જ રંગ બદલાયો છે. શું તને બીજું કોઈ ન મળ્યું? શ્રાપ મળ્યાના તો ઘણા બધા દિવસ થઈ ગયા. તો હરીશ બોલ્યો, મને તો શંકા છે. બ્રાહ્મણ શાસ્ત્રીનું એઠું જમવાથી હું અડધો સફેદ થઈ ગયો. ત્યાર પછી મેં એના કરતાં પણ વધારે દાન કરનારા લોકોને જોયા અને એણે જે ખાધું મેં એનું એઠું પણ ખાધું, પણ મને કોઈ લાભ ન થયો મહારાજ. આના સિવાય આપણા શહેરના રાજા બહુ ધર્માત્મા છે. 1 અઠવાડિયા સુધી તેણે બધાને જમાડ્યા છે અને કપડાં વસ્ત્ર દાન પણ આપ્યા છે. આટલા બધા ધર્મપરાયણ રાજાનું એઠું જૂઠું ખાવા છતાં પણ મારો શ્રાપ ન ગયો. આમાં શું રહસ્ય છે સંત? મને કંઈક સમજાવો, મને કંઈ સમજાતું નથી. તો એ સંત બોલ્યા કે તે જે પણ જોયું એમાંથી કોઈએ પણ જે દાન કર્યું એ સાચું દાન ન હતું. સંતોષ નામનો જે વ્યક્તિ હતો એ વસ્તુ આપી રહ્યો હતો જેને એને જરૂર ન હતી. જો એને એ વસ્તુની જરૂરિયાત હોત ને તો એ વસ્તુનું એ દાન જ ન આપત. આવી જ રીતે રાજાએ જે દાન આપ્યું એને દાન માનવામાં નથી આવતું, કારણ કે રાજા જાતે પોતે નથી કમાતો. એ તમારા જેવા નગરવાસીઓના નાગરિકોના આપેલા કરમાંથી પૈસામાંથી જ રાજ્યના લોકો પર ખર્ચ કરે છે. કાલે જ તેણે ભોજન, વસ્ત્ર, જૂતા વગેરે દાન આપ્યા. તે તમારા બધા નગરવાસીઓના આપેલા કર દ્વારા જે આવક હોય એમાંથી જ રાજાએ આપેલું હતું. માટે એ જે પણ દાન એને કર્યું છે, આપ્યું છે, એને દાન માનવામાં નહીં આવે. રાજા લોકોના પૈસાથી જ લોકો ઉપર ખર્ચ કરે છે. સમજમાં આવ્યું હરીશ? માટે એના રાજાનું દાન ક્યાં છે? એમાં રાજાએ ક્યાં દાન કર્યું? એને તો લોકોના પૈસાથી દાન કર્યું ને. માટે જે રાજાએ સમૃદ્ધ ભોજન ખાધું એ ભોજન તને શ્રાપથી મુક્ત ન કરી શક્યું. સાચું દાન એ છે જે શાસ્ત્રીએ ભૂખ્યાને જમાડ્યા અન્નદાન કર્યું એ હતું. ભલે એણે પોતે નથી ખાધું, માટે એનું દાન સૌથી સારું છે. હરીશ, તું બીજી વાર કોશિશ કર. તું શ્રાપથી થોડા સમયમાં મુક્ત થઈ જવાનો છો. તો હરીશ રૂપી પુત્ર બોલ્યો, હું સમજી ગયો મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર. હરીશ ઉદાસ મનથી ત્યાંથી ચાલ્યો જાય છે. બહુ દૂર સુધી નીકળી ગયો અને ખૂબ જ ચાલ્યો અને એટલે ભૂખ્યો પણ થયો. એટલે એ બોલ્યો છે કે હું ઘણો બધો દૂર આવી ગયો છું, મને બહુ ભૂખ લાગી છે. ત્યાં નજીક એક વૃદ્ધ આદમી ઘડામાં પાણી લઈ જતો હતો તેને દેખાયો. ત્યાં 2 લોકો પાસે વાત કરી રહ્યા હતા કે એ વૃદ્ધ માણસને જોઈ રહ્યા હતા. જો પેલા વૃદ્ધ માણસ જુએ છે જે ઘડામાં પાણી ભરીને લઈને આવે છે અને ત્યાં મૂકે છે પેલી જગ્યા પર. આ કડી ધૂપ, આટલા બધા તડકામાં, તાપમાં અવર જવર કરતા લોકો માટે પાણી મૂકે છે એ વૃદ્ધ દાદા. આ વૃદ્ધ માણસ 90 વર્ષ કરતાં વધારે ઉંમરના હોય એવું લાગી રહ્યું છે. ખરેખર એનું કામ પ્રશંસા કરવા લાયક છે. એ 2 વ્યક્તિ આવી વાતો કરી રહ્યા હતા. પછી એ વૃદ્ધ માણસ તેની સાથે જે જમવાનું લાવ્યો હોય છે એ જમવા લાગે છે. હરીશ આ 2 જે વાતો કરી રહ્યા હતા એની વાત સાંભળી એટલે આ હરીશ બનેલો કૂતરો એ વૃદ્ધ માણસ પાસે ગયો. પછી એ વૃદ્ધ માણસ જમવા બેસતા હતા એટલે આ હરીશ ત્યાં ગયો. ભૂખ્યા હરીશે એ વૃદ્ધ દાદા પાસે જાય છે તો એ દાદાને તેના જમવામાંથી થોડું એ દાદાએ તેને આપ્યું અને તે હરીશ રૂપી એ કૂતરાને આપે છે. એટલે હરીશે એને જમતા જ એ જે દાદાએ જમવાનું આપ્યું, રોટલી, તો એ જમવાની સાથે જ એ હરીશ શ્રાપમાંથી મુક્ત થઈ ગયો. કૂતરામાંથી એ મુક્ત થઈને પહેલાનું જેવું એને શરીર થઈ ગયું. પહેલાના જેવો એ આદમી બની ગયો. તેણે એ વૃદ્ધ આદમીને ધન્યવાદ કર્યા અને પાછો આવી જાય છે. દાન ક્યારે નાનું કે મોટું નથી હોતું. બીજાની ભૂખ મટાડનાર, શાસ્ત્રી બ્રાહ્મણ અને તરસ छिपाવનાર એ વૃદ્ધ માણસના જેવું હોય છે. સૌથી સારું દાન પોતાના કરતાં બીજાની મદદ કરવાનું હોય છે. આમ વિચારીને ચાલતો હરીશ તેના ગામ તેની પત્ની પાસે પહોંચી જાય છે અને ખુશીથી રહેવા લાગે છે. હવે આ તરફ શાસ્ત્રી બ્રાહ્મણે એટલું દાન કરી દીધું હતું કે તેની પાસે પોતાના ખાવાનું પણ બચ્યું ન હતું. પોતે ખાઈ શકે એટલું પણ બચ્યું ન હતું. તો એક દિવસ તેની પત્નીએ શાસ્ત્રી બ્રાહ્મણને કહ્યું કે પાસેના ગામમાં એક શેઠ રહે છે અને તે પુણ્યને ખરીદી લે છે. આપણે ઘણા બધા પુણ્ય કર્યા છે તો એ કોઈ પણ પુણ્ય આપણું ખરીદી લેશે. માટે તમે તેની પાસે જાઓ અને તેની પાસે થોડા પુણ્ય વેચી આવો અને થોડા પૈસા લઈ આવો, જેનાથી આપણું કામ નીકળી જાય, અન્ન પાણી મળી રહે. શાસ્ત્રી બ્રાહ્મણ તો
એની તો કોઈ ઈચ્છા ન હતી, પણ તેની પત્ની વારંવાર એને કહે છે ત્યાં જવા માટે, એટલે એ બ્રાહ્મણ શાસ્ત્રી તૈયાર થઈ ગયા. એની પત્નીએ તેના જમવા માટે 4 રોટલી આપી જોડે ડબ્બામાં, અને એ બ્રાહ્મણ એના ઘરેથી નીકળી ગયા. જ્યારે એ નગરની નજીક પહોંચ્યા તો જ્યાં એ શેઠ રહેતા હતા એ નગરમાં ગયા તો એ નગરમાં એક તળાવ હતું. તો એ બ્રાહ્મણ ત્યાં સ્નાન આદિ કરીને રોટલી ખાવા માટે ત્યાં બેઠા. હજી બેઠા જ હતા કે એટલામાં એક કૂતરી તેની સામે આવીને ઊભી રહી ગઈ. કૂતરીએ બચ્ચાને જન્મ આપ્યો હતો 2-3 દિવસ પહેલા. એ 3 દિવસથી કૂતરી ભૂખી હતી અને એના બચ્ચા પણ ભૂખ્યા હતા, અને જોરમાં વરસાદ વરસી રહ્યો હતો, અને એટલા માટે કૂતરી તેના બચ્ચાને છોડીને ભોજનની શોધમાં કેવી રીતે જાય એ જઈ શકતી ન હતી. કૂતરીને તો ખૂબ જોરમાં ભૂખ લાગેલી હતી અને એ બ્રાહ્મણને જોઈને એની પાસે આવી. કૂતરીને ભૂખી જોઈને બ્રાહ્મણે એ કૂતરીને એક રોટલી આપી તો એ રોટલી કૂતરી ફટાફટ ખાઈ ગઈ. પછી બીજી રોટલી આપી તો બીજી રોટલી પણ કૂતરી ખાઈ ગઈ, અને આમ તે બ્રાહ્મણે એક એક કરીને 4 રોટલી એ કૂતરીને આપી દીધી. કૂતરી રોટલી ખાઈને તૃપ્ત થઈ ગઈ અને ચાલી ગઈ. પછી શાસ્ત્રી બ્રાહ્મણ ત્યાંથી ભૂખ્યો જ રહ્યો, ભૂખ્યા જ જતા રહ્યા, અને તે શેઠના ઘરે પહોંચી ગયા. શેઠ પાસે જઈને તેનું પુણ્ય વેચવાની વાત શેઠને કહી તો શેઠ બોલ્યા કે તમે બપોર પછી આવજો. તે શેઠની પત્ની એક સાચી પતિવ્રતા સ્ત્રી હતી. તો એ શેઠ તેની પત્નીને કહે છે કે એક બ્રાહ્મણ વ્યક્તિ આવ્યો છે અને તે તેનું પુણ્ય વેચવા માંગે છે, માટે તું મને કહે કે એના પુણ્યમાંથી કયું પુણ્ય હું લઉં, એના પુણ્યમાંથી કયું પુણ્ય સૌથી મોટું છે જેને આપણે લઈ શકીએ. તો શેઠની પત્નીએ કહ્યું કે આજે જ્યારે એને તળાવના કિનારે એક કૂતરીને, સુવાવડી કૂતરી હતી, તેને 4 રોટલી આપી છે, એ પુણ્યને ખરીદવું જોઈએ, કેમ કે તેના જીવનનું એ સૌથી મોટું પુણ્ય છે. શેઠે કહ્યું હતું એ પ્રમાણે બપોરના સમયે તે શાસ્ત્રી બ્રાહ્મણ શેઠના પાસે આવ્યા અને કહ્યું કે તમે મારા પુણ્યમાંથી કયું પુણ્ય ખરીદશો. શેઠે કહ્યું કે જે આજે તમે યજ્ઞ કર્યો છે હું એ યજ્ઞના પુણ્યને લેવા માંગુ છું. તો શાસ્ત્રી બ્રાહ્મણ કહે છે કે મેં તો આજે કોઈ પણ યજ્ઞ નથી કર્યો, મારી પાસે તો પૈસા નથી, તો યજ્ઞ કેવી રીતે કરું? એટલે શેઠ બોલ્યા કે તમે જે આજે તળાવના કિનારે બેસીને એક ભૂખી કૂતરીને 4 રોટલી આપી હતી તે પુણ્ય હું લેવા માંગુ છું. શાસ્ત્રીએ પૂછ્યું કે શેઠજી, એ સમયે તો મારી આસપાસ કોઈ જ ન હતું અને મને કોઈ જોઈ પણ નહોતું રહ્યું, તો પછી તમને એ વાતની ખબર કેવી રીતે પડી? મેં આજે કૂતરાને 4 રોટલી ખવડાવી છે. તો શેઠ બોલ્યા કે મારી પત્ની પતિવ્રતા છે, તેણે મને આ બધી વાત કહી. તો શાસ્ત્રી બોલ્યા બહુ સરસ, ઠીક છે, લઈ લો, તમે મારું એ પુણ્ય આજનું લઈ લો. એના બદલામાં તમે મને શું આપશો? શેઠ બોલ્યા કે તમારી રોટલી જે 4 રોટલી હતી એ જે 4 રોટલીનો વજન હતો તેટલા જ હીરા મોતી તમને હું તોલી આપીશ. એ રોટલીના વજન બરાબર તમને હીરા આપીશ. શાસ્ત્રી બ્રાહ્મણે એ વાત સ્વીકારી અને શેઠે અંદાજથી એટલી રોટલી બનાવી અને ત્રાજવામાં એક પલડા ઉપર રાખી અને બીજા પલડામાં હીરા મોતી ઝવેરાત મૂક્યા. પણ બહુ બધા રત્નો હીરા મૂક્યા બાદ પણ એ રોટલીનું પલડું ઉપર ઉઠ્યું નહીં. તો શેઠ બોલ્યા કે હજી વધારે હીરા મોતી લઈ આવો, હીરા મોતી ઝવેરાતને ઘરેણાની થેલીઓ લઈ આવો. જ્યારે શાસ્ત્રી બ્રાહ્મણ આ પુણ્યનો આટલો મોટો પ્રભાવ જુએ છે તો એ શાસ્ત્રી બ્રાહ્મણ બોલ્યા કે શેઠજી, હું મારા આ પુણ્યને હવે નહીં વેચું. તો શેઠ બોલ્યા કે જેવી તમારી ઈચ્છા ભાઈ. ત્યાર પછી એ શાસ્ત્રી ત્યાંથી ચાલ્યા ગયા અને એ જ તળાવના કિનારે આવ્યા જ્યાં બેસીને એણે કૂતરાને રોટલી ખવડાવી હતી. તો ત્યાંથી ચમકદાર પથ્થરો, કાંકરા, કાચના ટુકડાઓને બધાને એક પોટલીમાં બાંધી દીધા અને એ બાંધીને ઘરે લઈ આવ્યા. ઘરે આવીને એણે એ પોટલી તેની પત્નીને આપી અને કહ્યું કે આ પોટલીને ભોજન કર્યા બાદ જ ખોલીશું, એની પહેલા ખોલીશ નહીં. આમ કહીને એ બહાર ચાલ્યા ગયા. તેની પત્નીને પોટલી ખોલીને જોવાની બહુ મન હતું, ઈચ્છા હતી. તેણે એ પોટલી ખોલી તો એમાં હીરા મોતી માણેક સોનાના દાગીના વગેરે રત્ન ચમકી રહ્યા હતા. એ બહુ ખુશ થઈ ગઈ. થોડી વાર થયું તો એ શાસ્ત્રી બ્રાહ્મણ ઘરે પાછા આવ્યા. તો તેની સ્ત્રીએ પૂછ્યું કે આટલા બધા હીરા મોતી ઝવેરાત ક્યાંથી લાવ્યા? શાસ્ત્રી બોલ્યા કેમ મજાક કરી રહી છે તું? તો તેની પત્ની બોલે છે કે મજાક નથી કરી રહી, મેં સ્વયં ખોલીને જોયું છે, તેમાં તો બહુ બધા હીરા મોતી છે. શાસ્ત્રી બોલ્યા
કે મને બતાવ એ પોટલી. તો તેની પત્નીએ પોટલી ખોલી તેની સામે મૂકી દીધી. આ જોઈને શાસ્ત્રી બ્રાહ્મણને આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે એને એ પુણ્યનો પ્રભાવ લાગ્યો જે તેણે પેલી સુવાવડી કૂતરીને રોટલી ખવડાવી હતી. પછી તેની સાથે જતા જે એ નગરમાં ગયો હતો અને જે ઘટના બની હતી એ બધી જ ઘટના એની પત્નીને સંભળાવી દીધી. મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે અભાવગ્રસ્ત આતુર પ્રાણીને દેવાયેલા દાનનું અનંત ગણું ફળ મળી જાય છે અને એ જ સૌથી મોટું દાન કહેવાય છે અને સૌથી મોટું પુણ્ય પણ હોય છે. ભગવાનની દયાથી કાકરા પણ પથ્થર હીરા બની જાય છે. આવી રીતે દિન દુખી અને અનાથને દેવામાં આવતું ઉત્તમ દાન કહેવાય છે. કોઈને સંકટ સમયે આપેલું દાન બહુ ઉત્તમ છે, લાભકારી છે. ભૂકંપ, પૂર, અકાળ પડ્યો હોય એવા સમયે ગ્રસ્ત પ્રાણીઓ એટલે કે જે મુશ્કેલીઓમાં આવેલા હોય, જે મનુષ્યો છે, જે દુઃખી હોય, જેને ખાવા પીવાના વસ્ત્રના ઠેકાણા ન હોય, તો એવા સમયે તમે એને એક મુઠ્ઠી ચણા પણ આપો ને તો પણ એ બહુ ઉત્તમ દાન માનવામાં આવે છે. એ સૌથી મોટું પુણ્ય ગણાય છે. અને જે વિધિપૂર્વક સોનાના, ઘરેણા, ચાંદીના દાન આપવામાં આવે છે ને તેનાથી એટલો લાભ નથી થતો જેટલો સંકટ સમયે થોડું દાન આપવામાં આવે. માટે દરેક મનુષ્યને આપત્તિગ્રસ્ત અનાથ, વિકલાંગ, વિધવા વગેરેની સેવા કરવી જોઈએ. કુપાત્રને દાન આપવું એ તામસી કહેવાય છે. માન પ્રતિષ્ઠા કે મોટાઈને બતાવવામાં દેવામાં આવતું દાન રાજસી કહેવાય છે. કેમ કે માન પ્રતિષ્ઠા, મોટાઈ પતન કરવા વાળું હોય છે. માન પાન મોટાઈનો ત્યાગ કરીને જ દાન આપવું તો એનું અનંત ગણું ફળ મળે છે અને એ જ સૌથી મોટું પુણ્ય મનાય છે. દાનનું મહત્વ ત્યાગનું હોય છે. જે વસ્તુનું મહત્વ મૂલ્ય કે સંખ્યાનું નથી હોતું, આવી રીતે ત્યાગની ભાવનાથી સુપાત્રને વસ્તુનું જેનો તેને અભાવ છે એ વસ્તુ એને આપવી જોઈએ અને સામે કોઈ પણ પ્રકારની કામના, ઈચ્છા ન રાખવી જોઈએ. એ ઉત્તમ દાન ગણાય છે અને તેનું પુણ્ય અનંત ગણું હોય છે. નિષ્કામ ભાવથી કોઈ પણ ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવડાવવું એ સાત્વિક દાન કહેવાય છે. મિત્રો, આ વાર્તાના માધ્યમથી કોશિશ કરવામાં આવી છે કે તમને એક સારો સંદેશ અને જ્ઞાન મળે. જો મિત્રો તમને આ વાર્તા સારી લાગી હોય તો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.